સમંદરની, બસવારી ઉઘાડી નથી અંતરની. સાંભળ સાંભળ વાત કરું એક ડાપણની. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરી યાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. જય સચ્ચિદાનંદ. આજે આપણે સત્સંગ અને સામાયિકનો વિષય છે મોહ. મોહ ભારે છે, ખાસ કરીને બહેનોને માટે. આજકાલ પુરુષોને પણ થોડો હોય છે, ચેપ લાગી જાય છે સ્ત્રીઓના સંગમાં રહી રહીને. બહેરો ચેપ લગાડે છે. શું આજે આપણને જે દેહ મળ્યો છે, માનવ દેહ, એમાં બે ભાગ પડે છે, એક પુરુષનો અને એક સ્ત્રીનો. એ બંને દેહના કોન્સ્ટિટ્યુશનમાં ફેર છે. શું? બંધારણમાં ફેર છે. એ ફેર પરમાણુઓનો છે. શું? ક્રોધ, માન, માયા, લોભ, આ 4 પ્રકારના પરમાણુઓથી આખો આ શરીર અને અનંત અવતારનું ભટકામણનું કારણ બનેલું છે. એમાં ક્રોધ અને માનના પરમાણુઓનું બેલેન્સ 50% ઉપર જાય તો પુરુષનો દેહ મળે, અને 50% ઉપરથી જાય માન અને માયા અને લોભ. માયા અને લોભ આ બેનું પ્રમાણ વધી જાય 50%થી તો સ્ત્રીનો દેહ મળે છે. શું? એટલે આ દેહ મળ્યો છે, એનામય પરમાણુઓમય એના પડેલા છે ને એ પરમાણુઓ સહજપણે કામ કરતા જ હોય છે. શું? એટલે ખબર નથી પડતી આપણને કે એ પરમાણુઓની અસર થાય છે ત્યારે જાગૃતિ રહેતી નથી. કેમ? તો કે તે વખતે એ પરમાણુઓમાં તન્મયાકારપણું હોય. શું? કે પ્રાકૃતિક અટકણ જેને કહેવામાં આવે છે, પ્રાકૃતિક અટકણ હંમેશા આવરણમાં, ભયંકર આવરણમાં લાવનારી વસ્તુ છે. એ આપણને ખ્યાલ ના આવવા દે, ખબર એ ના પડે, અને એનું કામ ચાલ્યા જ કરે અંદર પરમાણુઓનું. એટલે એના વિશે થોડી ખબર હોય તો એના સામે જાગૃતિ રહે. મૂળમાં મોહ તો છે, દર્શન મોહની એક મોટામાં મોટું મૂળ છે, જે આખું દ્રષ્ટિ આખી બદલી નાખે છે. આખી દ્રષ્ટિ બદલી નાખે છે. આત્મદ્રષ્ટિમાંથી સંસાર દ્રષ્ટિ કરી નાખે છે. એના કારણે જેમ છે તેમ દેખાતું નથી. એટલે જે આવરણ, મૂળ આવરણ છે એ મોહની કર્મનું આવરણ છે. મૂળમાં મોહ છે એટલે મૂર્છિત કરી નાખે. શું? મોહ વસ્તુ જ એવી છે કે જે ટોટલ આપણને બેભાન કરી નાખે, મૂર્છિત કરી નાખે. કશું જાગૃતિ, ભાન બાન કશું ના રહેશે. આપણે પોતે શુદ્ધાત્મા છે, પરમાત્મા જ છે, છતાંય આ મોહે આપણને જોને કેવા બનાવી કાઢ્યા છે. બળદેવભાઈ બનાવ્યા, રામભાઈ બનાવ્યા, સીતા વગરના રામ થઈને ફરીએ છીએ. કેવી હાલત કરી નાખી છે કંઈ. આ જ બેભાન, પણ પોતે પરમાત્મા છે, આખા બ્રહ્માંડનો માલિક છે, છતાં જ મોહે આપણને
ક્યાં ફેંકી દીધા છે, કેવા બનાવી કાઢ્યા છે, છતાંય આપણને ખબર નથી. ને જે છે એને આપણને બહુ આનંદ રહે છે, મસ્તી રહે છે. આનંદ ના રહે પણ મસ્તી રહે, મૂર્છાની મસ્તી રહે. શું જીવ માત્ર કંઈક છું એમ કરીને, હું કંઈક છું એમ કરીને પોતાનો આનંદ, પોતાની ખુશી જીવવાનો કંઈક આધાર મેળવી જ લે છે. શું ધણી બહુ પજવતો હોય, દારૂ પીને મારતો હોય, આ બૈરી કમાઈ લાવતી હોય ને પેલો ધણું દારૂથી ઉડાડતો હોય, રોજ માર ખાતી હોય, ઢોર માર ખાતી હોય, જીવન જેવું લાગતું ના હોય, એની જોડે રહેવા જેવું ના લાગતું, છતાં એ મોહ એવો છે કે એને વૈરાગ ના આવવા દે. હા, કેમ તો કે મોહ પાછું થોડું કરે, કંઈ નહીં. હવે એ જરા દારૂ પીએ છે ત્યારે જરાક મને મારે છે, જરાક ઠોકી દે છે, પણ પછી તો મારું ધ્યાન રાખે છે ને કે શાક લઈ આલે છે ને કે ભલે મારા પૈસાથી પણ શાક તો લઈ આલે છે ને કે બોલો મોં આમ ગુલાંટ ખવડાવી દે. હા, આમ ગુલાંટ ખવડાવી દે. શાકે ના લઈ આવતો તો છોટે કે કંઈ નહીં, મારા છોકરાનો બાપ તો છે ને, છોકરાને બાપનું નામ તો જોઈએ ને એટલે છોરાયો કહેશું. કેટલું મોહ છે તો મૂર્છિત ક્યાં સુધી કરી નાખે છે. શું ક્યાં જીવવા જેવું છે આમાં, છતાં રોજ કકળાટ કરે, રોજ થાય તોય મોક્ષે જવું છે એવું મહી ઉગવા જ ના દે. આ મોહ આમાં ને આમાં આપણને મીઠા કરીને રાખે. શું જરાય આવરણ ખસવા જ ના દે. એટલે આ ભારે તોફાન છે મોહનું. શું ખાસ કરીને બહેનોને બહુ જાગૃતિ રાખવાની જરૂર છે. આ મોહ, કારણ કે એનું ભારે આવરણ છે. પુરુષોને હોય પણ ઓછું હોય, જરાક ઉપલક હોય. આ તો બહુ ઊંડું ગયેલું હોય, બહુ ઊંડું. ને મોહ આ તો બધી સ્થૂળ વાત તો બધાને ખબર છે. વસ્તુઓનો મોહ હોય, વ્યક્તિઓનો મોહ હોય, પોતાની જાતનો મોહ હોય. શેનો ના હોય? જાતનો હોય, નાતનો હોય, પોતાની વાતનો એ હોય. હું કહું એ જ ખરું, સાચું જ કહું, હું કોઈ દાડો ખોટું બોલું જ નહીં કે છે. અલી પણ તારું સાચું તારા વ્યૂ પોઈન્ટનું ને, તારી દ્રષ્ટિનું ને. ઓછી યુનિવર્સલ ટ્રુથ બોલે છે. પાછું કે એનો ગર્વરસ લે, મને તો સાચે સાચું બોલી દેવાનું ટેવ, મને જરાય ખોટું બોલવાનું, મને હું ચલાવી જ નું, મારું માથું ફાટી જાય કે કોઈ ખોટું કહેતો. લે આ મોટા સત્યવાદી હરીશચંદ્ર તારામતીવાળા. આ ડિમ્પલ બહુ સત્યવાદી હતો, પણ એનું માનેલું સત્ય. હા, એ જે માને એ જ સાચું, બીજું બધું ખોટું. એટલે મેં એનું નામ પાડ્યું હતું હરીશચંદ્ર. હરીશચંદ્ર તારામતી આવે છે ને, એટલે એનું નામ પાડ્યું હતું હરીશચંદ્ર તારીમતી. શું થાય હવે? હરીશચંદ્ર તો કહેવું પડે. સાચો ખરો એ, સાચું એને ગમે, ખોટું ગમે નહીં. એ પોતાની જાત માટે સાચું, પણ બીજા માટે લાદી નાખવાનું આપણે કોણે જ કહ્યું છે? બીજાને સાચામાં લાદવાનું, બીજાનું ના ચલાવવું. એટલે મેં તારું ચલાવીને બીજાને ક્યાં સુધી પહોંચવાનું જેવું? આવું જ હોય. આ કળિયુગમાં હરીશચંદ્ર હોતા હશે? ના હોય, હોય તો તારીમતીવાળા હોય. ક્યાં નથી. એટલે આ પોતાની વાતનો મોહ હોય. શું આ વાતના મોહ આવા હોય, પકડી લે. પોતાની નાતનો મોહ, હું આમ છું ને, તેમ છું ને, હું જૈન છું ને, હું વાણિયો છું ને, હું પટેલ છું ને. આ તો બધું શુદ્ધાત્મા ખરાબ, બીજું બધું ખોટું. આ તો બધું પકડાઈ ગયા છે. પોતાની જાતનો પોતે બરાબર છે, પોતે હોશિયાર છે, પોતે સ્માર્ટ છે, પોતે આમ છે ને તેમ છે ને. એટલે તપાસ કરો, આપણા કરતાં દુનિયામાં કેટલાય બધા સ્માર્ટ પડ્યા છે. હા, તોય આપણે આપણી જાતને સ્માર્ટેસ્ટ ઇન ધ વર્લ્ડ
માનીને ફરતા હોય. મારા જેવું કોઈ નહીં હોશિયાર. બીજા બધા છાસ બાકરા, પોતાની જાતનું એટલું હોય, એના આધારે બધું જીવતા હોય સારી રીતે. એ તો આ જીવવા જેવું છે જ ક્યાં. કાલે મને ઘેર જઈને વિચાર આવ્યો કે આ આટલી બધી ગરમીમાં મહાત્માઓ કેમના બેસે છે. અમારે તોય થોડા ક્યુલર છે, તમારે સાંભળવાનું અમારે બોલવાનું, એટલે જ્યારે બોલવામાં સોસ વધારે થાય, પણ તોય થોડુંક આ ગરમીમાં કેમના બેસે છે. પછી થયું કે કંઈક આધાર તો જોઈએ. તો મહાત્માઓને શેનો આધાર? તો કે આ સત્સંગનો આધાર, આત્માનો રસ. એટલે આ બધા બેહી રહી શકે છે. કશું કોઈ ચૂંચા કશું નહીં કરતા, તકલીફે નહીં. મય એટલું બધું અમૃત ટપક્યા કરે ત્યાં બહાર કંઈ ગરમી બરમી અડતી જ નહીં. ખાવાનું હરકું હોય કે ના હોય, જરાક પેટમાં પડ્યું ચાલ્યું. આ ખરો આ રસ છે. શું આ મોહ, સત્સંગનો મોહ, આત્માનો મોહ કરવા જેવો છે. બીજા બધા મોહ સંસારમાં ભટકાવનારા છે ને આ એક છે તો મોક્ષે લઈ જનારું છે. શું? અને આ મોક્ષે લઈ જનારું પાછું દાદાએ કહ્યું છે ને, જ્ઞાનીઓ ઉપર, તીર્થંકરો ઉપર આપણને જે મોહ છે એ પ્રશસ્ત મોહ કહેવાય. એ સંસારમાં રજળાવે નહીં, મોક્ષે લઈ જવાનું, હેલ્પ કરે. સંસારના બધા મોહમાંથી ખેંચી લે આપણને, એક જ મોહમાં આપણને ઘાલી દે. એટલે ઊંચામાં ઊંચો મોહ કહેવાય. એ તો જેટલો વધારે હોય એટલો સારો. શું? જ્યાં કંઈ પણ અપેક્ષા નથી, કંઈ જોઈતું નથી, બદલાની આશા નથી, ત્યાં આગળ આપણો પ્રશસ્ત મોહ આપણને પણ એવા બનાવી દે. બાકી બધો સંસારી આપ લેવની જોઈએ છે ને, આપવું છે ને, લેવું છે ને, આ બધો સંસારી મોહ કહેવાય. એ તો આપણે સગાવાલામાં હોય જ છે ને એ મોહ, કેટલો બધો પાર વગર મોહ. એટલે આજને આપણા આ સામાયિકના સત્સંગ સેશનમાં આ મોહને જ આપણે જોવાનો છે. શું? વ્યક્તિઓ ઉપરનો મોહ, ખાસ સ્પેશિયલ આજને આપણું ફોકસ વ્યક્તિઓ ઉપરના મોહને કર્યું છે. શું? ખાસ કરીને આપણા પરણેલા હોય તો હસબન્ડ વાઈફને એકબીજા ઉપરનો મોહ હોય, પછી છોકરા થયા હોય તો છોકરા ઉપરનો મોહ હોય, પરણ્યા ના હોય તો મા બાપ ભાઈ બહેન ઉપર મોહ હોય. આ બધો મોહ હોય છે. શું? એ મોહને જોવાનું છે. શું? આપણે આપણી જાતને ઢંઢોરીને તપાસો કે આપણને કેટલો મોહ છે. આમ તો કહેશે શુદ્ધાત્મા છે, ફાઇલ જ છે કે છે. વિઠ્ઠલ બી તો ફાઇલ જ છે મારે, શુદ્ધાત્મા. હું વિઠ્ઠલને બીજું કશું જોતી નથી કે છે. પણ હમણાં ખબર પડે વિઠ્ઠલ કોઈ બીજી છે તો ચંદનને લઈને ફરતો થઈ ગયો હોય ત્યારે ખબર પડે કે કેટલો મોહ હતો. એ ઝાડ લાગે, ઝાડ. તમને ચંદન કોઈને લઈને ફરતી હોય તો ઝાડ લાગે કે? It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.